એટલે બપોરે જઈમાં શેવલા કર્યા હતા, ખાધા. મગ કર્યું હતું, લસણિયું, રોટલા હતા, ખાધું બધું. રીંગણા બટાણા શાક આ ફાડા રીંગણા કરીને જઈમાં છોકરાઓને રમાડ્યો, દીકરાને. અને પછી બે ગાભા આપીને વિદાય કર્યા. રોડાવ્યા એટલે કે આવજો તમે વેવાય ને? તો કે હા. કે હાંડિયાવાર નીકળો. કે હાંડિયાવાળા ભાઈ મારી આ વહુ છે દીકરાની, એને જીયાણું છે, તો આ થોડોક બોબકો છે અને આ બાળક છે અને વહુ એને બિચારીની મહેંદી છે મૂકેલી, હજુ વીખડી નથી. હું તો ગયઢું માણા હાલવાની ટેવ છે, લાકડીની ટેકે વહી જઈશ, એને બેહાર દે. અમારે ટાઈમ નથી કીધું ને. આગળ ગયો ત્યાં વિચાર આવ્યો કે મારું બેઠું, હું આ ગામનો તો છું નહીં અને આ કોઈને ઓળખતો નથી. એમાં વહુ અદ્યતનના રૂપના અંબાર મળે છે, એટલે અને ભેગો છોકરું છે અને બુબકો છે. તો આણું છે તે સોનું બોનું લીધું હોય કે ચાંદીના હાંકરા બાકરા તે જે કાંઈ વીટી બીટા તે, એટલે કે મૂર્ખાઈ મેં ના પાડીને પછી બાયડી મળત, છોકરું મળત અને પાછું આવી રીતે ભગાવી નાખે હાંડિયાને. મારવાડ સાઈડમાં રાજસ્થાનમાં એ કોણ ગોતવા આવવાનું હતું, કોણ હતું, શું હતું? એટલે એ પાછો આવ્યો. ડોશીએ વિચાર કર્યો અજાણ્યા માણસ હું આ બધી વાત કરી દઉં છું અને ઓળખતી તો નથી હું એને. લોન લઈને વહી જાય તો કે મરી ગયો. ત્યાં આવ્યો, ચાલો મારી બેહાર દીધો દીકરાને વહુને. એ વેચીનો થાય, વેચીનો. તને કહી ગયો ને મને કહી ગયો, તને કહી ગયો એ મને કહી ગયો. વેચીનું થાય અમે અહીં લઈ જઈશું, અહીંયા છે બાજુનું ગામ. નથી બેવું કોનો વયો ગયો, પછી શું કરે? જાગ્રત અવસ્થા જોહે છે. જાગ્રત અવસ્થાનો એનો અર્થ એ થાય કે કોઈથી દ્વેષ નહીં કરવાનો. કોઈના ગુણ હોય, કોઈના અવગુણ હોય. દ્વેષ છે ને એ સારું અઘરું પડે. દ્વેષ નહીં કરવાનો, દરેકના ગુણ એના માટે બરોબર છે. ખીજાવું પડે, કાંઈ કેવું પડે એ આપણી ફરજ છે. કોઈ પણ વ્યક્તિ હોય તો આપણે કેવું પડે. અંદરથી દ્વેષ થયો ને એમાં એવું છે કે કોઈ વ્યક્તિ હોય, એક વ્યક્તિ છે એ રાગદ્વેષ થી ભરેલી છે, બરોબર? હવે તમે એને કદાચ સત્ય કહો ને તો એ ગોટાળો થાય. તમારી અંદર ન થવું. હવે એક વ્યક્તિ જેવી આવી કે જે રાગદ્વેષ થી ભરેલી છે, તો તમે શું કરશો? તો એને એની જગ્યાએ રહેવાનું. આપણે કહેવાનું છે ફરજ બજાવવાની, આપણી અંદર કઈ ન થવું જોઈએ. કેવું તો પડે, કઈ એટલે કઈ આપણે ગુનેગાર છીએ એવું નથી. આપણી પાર્ટી ચોખ્ખી હોવી જોઈએ. મળે એટલે આપણે વિચાર ફેરવે ને. પણ આપણે શું કરવાનું? આપણી પાર્ટી ચોખ્ખી રાખવાની. જેટલી આપણી પાર્ટી ચોખ્ખી ને. બીજું જો જાગ્રત નો રહી ને તો આ માજી કૃષ્ણે કીધું ને એટલે ભાઈ ઉપાડી ગયો એટલે જાગ્રત રહેવું પડે. એ ફરજ છે. હવે આગળ બીજું આ વાત કૃષ્ણે રાઈટ કરી, પણ મને એક ભેગો વિચાર આવ્યો હતો કે આપણને ખ્યાલ આવે, મારી જ્ઞાન આપ્યો, આપણને ખ્યાલ આવે કે આ શરીર છૂટ્યા પછી આપણે પરમ તત્વમાં ભળી જાય. એમ અત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે શરીર નથી. થોડીક વાર પડે દુખે, શરીરની પીડાની રાયડું પાડી, એ વાત આખી અલગ છે. એની રાગદ્વેષ નથી. આપણને એમ યાદ રહીએ કે આપણે ને હવે ક્યારેક ક્યારેક કરીએ તો દાખલા તરીકે કોફી પીવે એ કેમ ખબર પડે કે આવું કોફી પીવું તો શરીર નો યાદ રહ્યું? એ ભાઈ એવું ન હોય. સંતો મહાપુરુષો હોય ને કાના એ જમતા હોય, બધું કરતા હોય, એ બધું કરતા હોય, પણ એમાં હોય નહીં. એવું ન હોય કે તું જમ એટલે તું આત્મા જ નથી. એવું ન હોય કઈ. હા, એમ તું પ્રસાદ લેતો હોય તોય તું આત્મા જ છો.
ના ઈ નક્કી પણ હોય કઈ ટેસ્ટ નો હોવો જોઈએ તો આત્મા એવું એ તો ટેસ્ટ જોઈ ઓલું આવું મને ટાટું ન ભાવે ને ઓલું ન ભાવે સંતો ને એવું હોય ભાઈ ન હોય મળે તોય ભલે ન મળે તોય ભલે એ તો ફકીરી છે ગાંડીના. તો એ સાચી ફકીરી છે ને તમે એમ કહો કે હું ટાટું ન ખાવું એ હાલે ખાવું જ પડે ને મને નથી ભાવતું. ના, ઈ ના. તો સંતો એવું ન હોય. એવું તો છે. એમ નહીં જો હા. તું એટલે તારું હા. સ્કૂટર રહ્યું બરોબર સ્કૂટર ની વાત મારી નહીં. વાત પૂરી વાત. આ સાધન જ છે ગાંડીના પૂરી વાત તો આ સમજી સાધન મારે જ છે કહેવા માંગે એ સ્કૂટરમાં કામ હાલે. તું પેટ્રોલ નખાવ ઈ પેટ્રોલ બરોબર ની વાત છે. આ તાજુ આવે પછી વળતર પેટ્રોલ નખાવજે લે તારું એન્જિન ખોલાવવું પડે કે નહીં એવું ન હોય તો આ પછી આમાં પેટ્રોલની વાત પડતર નખાવ નથી. નાખવું એમ. જમવાની વાત છે પણ આમાં પડતર પડતર એમ ન નાખી કેવું ને. પેલા ક્યાં અનાજ હું એમ હતા કહું. અનાજ હતા પેલા હા, પણ દૂધ તો હતું ને. તો દૂધ દૂધ ની વાત નથી તો- જમવાની જ વાત છે દૂધ ઘગું ઘગું થાય એમ કરે હે આ દૂધ આઈ નથી પીતા લ્યો એ ઘગુર ઘગુર રોજ થાય 1 લીટર પી જતો હોય તો લોહી જ છે ઈ. એક ગ્લાસ થઈ જાય શરીર. સંતો મહાપુરુષો દૂધ પીવાય તમને એમ જો નહીં, મારે મહિલું બબુ ન આજે હોય. માટે આ જમવાનું બબુ મહિલું ન આજે હોય તો તમે બબુ શું એક કરો? દીકરા તો દીકરીઓ છે. સાદું એલું. અમે હે ને તો અમે પછી હે ને એવું જો બધું. હાલ તું એમ એમ નહીં, વાત કર, એટલે હાલ તું હું કહેશ ને કહું હાલ. છું હું કે તને એક વાત જેવું કહું. તું ટાઢુંનું બોલ્યો ને અહીંયા. એટલે હું બોલ્યો અહીંયા હાલે ખરી ને. અહીંયા તને ના, આજે એમ નહીં. અનુભવની વાત કહું મારા તાજું અનુભવ. બનાવી દીધું હોય ન અહીં ખાય તું તો બે. એનો વાત અહીં તું બે હું તને એક બહુ સરસ વાત કહું ના, તું દીકરો ના, હું ના, ના. ગાંડી હવે હું ચા પીને હોઈ જાઉં ભાઈ. કોઈ ને જાવું નાલાયક સાલા અહીંયા આવું. મારા એવો તોફાની છોકરો જો મારે છે ને મારી અમે દ્વારકા જતા બનેલી સત્ય ઘટના કારણ સાંભળજે બહુ મજા આવી વાત છે અમે ને કૃષ્ણ દ્વારકા બહુ ગયા છે એમાં એક માણસ એ માણસ જહાજનો કેપ્ટન હતો 14 ઉપરની ભાષા જાણે કેટલી 14 થી ઉપરની હવે એ કેપ્ટન હતો ને બનેલી સત્ય ઘટના અમારા જીવનમાં હું આજે એની વાત કરું આજે ઓલો ભાઈ મારી પાસે ઉખાડેલી હતી એની વાત કરું આ બબુ કે છે ને એની ઉપરથી જ વાત કરું ભૂપેનભાઈ જોયો છે એ માણસ કૃષ્ણના બાના એને ચરણ ધોઈને પીધેલા અમે અહીંયા ઉતરતા વૃદ્ધાશ્રમમાં કૃષ્ણના બાના એ ચરણ ધોતા અને પછી ચરણ ધોઈને પીવે અમે અહીંયા જતા ને ત્યારે હવે એ માણસ જહાજનો કેપ્ટન 14 ઉપરની ભાષા જાણે માંસ દારૂ પછી જુગાર પછી પરસ્ત્રી ગમન બધું કરેલું કાંઈ બાકી નહીં અને એની આવક કેવડી બહુ મોટી આવક કારણ કે કેપ્ટન કેપ્ટન હોય એટલે એની આવક કેવી હોય અને એ તો ફોરેન બધે જતું હોય જાય હવે એમાં એને એક સાધુ મળી ગયા અમે જ્યાં ઉતરતા હતા ને એ સાધુ એના ગુરુ હતા એ સાધુ મળી ગયા નિત્યાનંદ મહારાજ એ સાધુ મળ્યા ને એને આ બધી વસ્તુ છોડી દીધી અને એટલો બધો સમજુ માણસ હતો સમજુ એટલે ખરેખર સમજુ હતો વાતથી નહીં પણ એની પાસે એટલું બધું નોલેજ હતું કે ભાગવત મોઢે ગીતાજી મોઢે રામાયણ મોઢે અને પોતે કદાચ વ્યાસપીઠ ઉપર બેન એટલે મોરારી બાપુ કે રમેશભાઈ ઓઝા કરે છે ને એવી ઈથી હવાઈ કથા કરી શકે એટલું નોલેજ પોતાની અંદર કારણ કે એની બુદ્ધિ બહુ જાગૃત હતી હવે થયો કેવું કે એમાં એને લાગી ગઈ અને ગુરુ મહારાજ મળ્યા એટલે એને થયું કે હારું કેમ કરવું હારું ભજન કરવું છે હવે એટલે ઘર બહારથી નીકળી ગયા ઘરના લોકોને ખબર કે આ દ્વારકા આવી ગયા છે અને ઘરવાળા બહુ મોટી આવકમાં એની કેપ્ટનમાં એની બહુ મોટી આવક એમ એના મકાન કર્યા ઘરવાળી માટે પૈસો ખૂબ બધું ઘરવાળીને આપી દીધું પોતે અહીંયા આવી ગયા આશ્રમમાં રહી વાડે ચોડે બધું કરે એમાં એને એમ થયું કે આવું જીવન નથી જીવવું કઈક મહાપુરુષ જેવું જીવન હોય ને એટલે વાંચન કરે સત્સંગ કરે એમાં એને અંદરથી ખટક થાય ખટક કે હારું ભગવાન છે દ્વારકાના કે વાતું છે એટલે કે દ્વારકાનાથ મળે તો જીવવું છે નહીતર મરી જવું તો કે હવે કેમ કરવું એનું મારે પ્રમાણ કેમ લેવું દ્વારકાનાથ મળે તો જીવવું નહીતર મરી જવું એટલે પોતે અહીંયા ભડકેશ્વર મહાદેવ છે ભડકેશ્વર મહાદેવમાં શું હોય કે પાણી આવે ને ભૂપેનભાઈ ખબર છે પાણી આવે ને એટલે ભડકેશ્વર મહાદેવ આખું પાણીમાં આવી જાય ભરતી આવે ને ત્યારે પછી ઓટ આવે ને ત્યારે તમે ઉપર જઈ શકો ભરતી હોય ત્યારે તમે ન જઈ શકો હવે જયારે ઓટ હતી ને ત્યારે વયો ગયો ઉપર ભડકેશ્વર મહાદેવ
ત્યાંથી કૂદકો માર્યો દ્વારકાના તું મળતો ભલે નહીતર માર દરિયામાં હમાઈ જવું છે એટલે એને સીધો માર્યો કૂદકો માર્યો ને તો દરિયાએ એને ત્યાંથી ઉપાડીને સીધો બહાર ફેંકી દીધો. બનેલી સત્ય ઘટના બહાર ફેંકી દીધો એટલે એને ખબર પડી ગઈ કે પરમાત્મા છે. પરમાત્મા છે ને એ અનુભૂતિની વસ્તુ છે. ખાસ યાદ રાખજો, પરમાત્માની અનુભૂતિ થાય પછી થાય બીજી અનુભૂતિ કઈ થાય કે કોઈ ગુરુ હોય, કોઈ સંત હોય, કોઈ મહાપુરુષ હોય, કોઈ આદિશક્તિ હોય, એ તમને વાત કરતા હોય એમાં શાનમાં એ પડ્યો હોય અથવા ગમે આ પ્રગટ થઈને એ વાત કરે તમને. હવે એને ખ્યાલ આવી ગયો કે ભગવાને જો એ દ્વારકાનાથ એને જે નક્કી કર્યું હતું ને એમાં ઓલા પ્રમાણ આપી દીધું. એને પ્રમાણ જોતું કે તું છે તો તું મને મળ અથવા મને અનુભૂતિ કરાવ અને કા મારે મરી જવું છે. એટલે ઓલા એને મરવા દીધો નહીં. ને તો દરિયામાં ભરતી આવી ગઈ હોય, અહીંયા આપણે ઉભા હોય અને ચારેક વાર પાણી હોય ને એમાં દરિયામાં તો ભરતી ઓટ કેવી હોય, ઉલાળા મારે. એમાં જો તમે પડો તો એ પછી બચો નહીં. બચી ગયો એટલે પ્રમાણ મરી ગયું. ભગવાન છે. પ્રમાણ મળ્યું એટલે એની અંદરની પ્રીત હતી, ભજન અંદરનું વહીતું કે હવે તો મારે ભજન જ કરવું છે. તો કે હવે હું કરું, ખોજ કરતા 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 કે મારે કથાકાર તો બનવું નથી, જગત જેવું મારે જોતું નથી, મારે પૈસાની જરૂર નથી, જગત જેવું કઈ જીવવું નથી. એ કે મારે પરમહંસ ગતિ પામવી છે. હંસ ગતિ નહીં, પરમહંસ ગતિ. રામકૃષ્ણ પરમહંસ હતા, ઘણા મહાપુરુષો છે. એ કે મારે પરમહંસ ગતિ પામવી. તો પરમહંસ ગતિ પામવા માટે શું કરવું? એમાં એને ભાગવતમનો એક શ્લોક છે કે રજે રજને કણે કણમાં પરમાત્મા છે, તું એને વંદન કર, દંડવત કર તો તારી ગતિ આગળ વધશે. કોઈ પણ જગ્યાએ પરમાત્મા સિવાય કોઈ છે નહીં. તું દરેકને દંડવત કર એટલે તારું જે ભજન છે ને એ ઉપર ઉઠશે. એને નિશ્ચય કરી લીધો. નિશ્ચય કરી લીધો એટલે કે હવે મારે આ સિવાય કઈ કરવું નથી. એટલે એ અમને રોડ ઉપર મળે ને એટલે સીધે સીધું દંડવત કરે. પછી કૂતરું મળે ને તો કૂતરાને દંડવત કરે. ભૂપેનભાઈ ખબર છે. બિલાડું મળે ને તો બિલાડાને દંડવત કરે. વાંદરો મળે તો વાંદરાને દંડવત કરે. ગમે મળે દંડવત જ. કોઈ પણ સામે મળીને ઓળખીતો હોય તોય દંડવત કરે, ઓળખીતો ન હોય તોય દંડવત કરે. દંડવત એટલે કાયદેસર આમ હોઈ જાય રોડ ઉપર. એવું કઈ નહીં કે રોડ છે, બાથરૂમ છે, પોતાની હોય તો અહીંયા દંડવત કરીએ. એને કઈ શરીરની બહાર લેવા દેવા જ નહીં. પછી એની સ્થિતિ આગળ વધતા વધતા તમે જયમાં હો ને તો જયમાં તમારો એઠવાડ વૈધ હોય ને એ એઠવાડ ખાય. પછી ગાયનું પાણી પીવાનું હોય તેમાંથી પાણી પી લે. સ્થિતિ આગળ વધતા 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 એની સ્થિતિ ઘણી બધી આગળ વધી. એમાં અમારા પ્રત્યે પ્રેમ બહુ હોય. અહીંયા આવતો, અહીંયા આવી ગયો છે, જગાની ઘરે આવી ગયો છે. એમાં એને બીજું કઈ દેખાતું જ નહીં. એમાં એકવાર અહીંયા આવ્યો હતો. અહીંયા આવ્યો ને શિયાળાનો ટાઈમ. મેં કીધું ગાંડીના આ ટાઈટ છે, તું કંઈક પહેર. મારો સ્વેટર કે કોટ કંઈક હતું, પરાણે પહેરાય. તો બહાર ગયો ને તો રસ્તામાં કરી એકલો ખાલી કોપીની જેમ જાંગીઓ પહેરે, ખાલી એક જ આમ જ પહેરે, આટલી ચડી આવડી કોઈ, બસ બીજું કાંઈ નહીં. અને આખું આ અવસ્થા ઓલી એમ. એમાં એકવાર ટ્રેનમાં બેઠો તો ટીટી એવા 2-3 ટીટી, ટિકિટ કઈ બોલ્યો નહીં. એને ખબર પડી કે આ તો ભિખારી છે. એટલે આ લોકો ઇંગ્લિશમાં કઈક બોલવા માંડ્યો. ઇંગ્લિશમાં કઈક બોલતા હતા ને એમાં આ એક જ શબ્દ બોલ્યો ને એ ઓલા લોકો રાટ પટી આ કોઈ ચાલુ ભણા નથી, નહીતર આ જવાબ દઈ શકે નહીં. એટલે એ લોકો એમ થયું કહો સોરી અમારી ભૂલ થઈ ગઈ. ટીટી એને કાંઈ નહોતું. ત્યાર પછી હાલતા એને એમ થયું લાવો મારા ઘરે જાઓ. પુસ્તકોનો બહુ અભ્યાસ. એમાં એક એને પુસ્તક કંઈક કીધું તું, મને યાદ નથી. એ પુસ્તકમાં આખા વિશ્વમાં એક જ પરમાત્મા છે, બીજો છે જ નહીં. એનું નિશ્ચય બળાવે એવું એક પુસ્તક મને કહેતું મેં વાંચ્યું છે. કે પછી મેં મારા બાળકોને મારી કરવાને વાંચ્યું. આ આપો તમે,
આ વાંચો તમે, આમાં તમારું કલ્યાણ થાય. એટલે એમાં એક વખત ઘરે ગયો ને તો ઘરના બાળી છોકરા વહુ એ બધા આના હાલ જોઈને દ્વેષ કરવા માંડ્યા. સારું ગાડીનો આવા કપડા પહેરીને આવે, અમારા મહેમાન આવતા હોય, આવું અમારું સરસ મજાનું મકાન છે, હતું બધું એનું જ, કરેલું બધું એનું. અને રવિવારનો વાર આવા કાના એમાં રવિવારનો વાર ને ઓલો હાઈના 6 વાગ્યા બપોરે પહોંચ્યો એટલે જઈમો 6 વાગ્યા એટલે એને જોયું વાતાવરણ ખબર તો પડી જ જાય, કઈ સંતો મહાપુરુષો બધી ખબર પડે. અને તરત જ ઓલી ઘરવાળી કે એક કામ કર મારા ભેગું આવે. તો કે ક્યાં તું હાલ નહીં કે મારા ભેગું. સીધા એક જજ પાસે ગયા, બધું આના નામે હતું. કોના નામે? આના નામે. એટલે જજ પાસે જઈને કે હું કહું એમ જજ સાહેબ, એટલે આનું માન તો હતું જ, ભલે કઈ વાંધો નહીં, એની મોજ છે. અને જજ સાહેબ ની કે જજ સાહેબ તો કે હું કહું પકડી લે ભલે ના ના કાઈ નહીં થાય, કાઈ ન થાય મારાથી કાઈ ન થાય. મારો હાથ રેલ બાર નાખ્યા જા એમાં સાંભળ, મારી પાસે આવે ન પોય માર નાખો એને ટોચી ને આત્મા મળતો જન્મતો નથી. અને હું એની હાડે હાથ પકડ દઉં જો કમ્પ્લેટ પકડે ને નહીં હળવેકથી પકડ નહીં આવે. બસ હવે થયું કેવું કે જજ પાસે ગયો, જજ પાસે જઈને કે હું કેમ લખવા માંડું. એક પેમ્પલેટ હોય ને પેપર, એવા શું કહેવાય એને, ઓલું પેપર કહેવાય, આ સ્ટેમ્પ પેપર લઈને કે સાહેબ લખવા માંડ્યું. એમાં લખાણ લખીને કહું કે આમાં જે કાંઈ વસ્તુ રહીને એનો હું માલિક નથી, બધું મારી ઘરવાળીનું હોય. બધું ઇંગ્લિશમાં લખી જજને આપી, પોતાની સાઈન કરી, ઘરવાળીને કે તું સાઈન કરી નાખ આ બધું તાર નામ. એટલે જજે વાંચ્યું, જજની આ રાહ ફાટી ગઈ. આ કેવો માણસ છે. એટલે જજે ની ઘરવાળીને કીધું આ કઈ જેવો તો નથી. ઓલી ઘરવાળીને કે તને શંકા છે ને કે આમાં આને કઈક એનું પોતાનું રાખવું છે, હાલ મારે કઈ મારું જોતું નથી, આ બધું તારું નામ. પછી ત્યાંથી નીકળી ગયો. અઘરું છે ના એમ જાગ્યો પેલા કોઈ હાલવા નથી એવું હતું બધું. એની દાઢી એ ઓલા કચરા પેટી હોય ને એમાંથી વીણી ખાય, કોઈની બાજુમાં જ ન ચડે. એમાં એકવાર અમે દ્વારકા બેઠ હતા તો કચરા પેટીમાંથી વીણી ખાઈને આમ દાઢી ઉપર જોયું તો આમ ગંધારું ભર્યું. એમાં એ મન મળ્યો બધું એટલે અહીંયા હું તો પેટી હાલ કીધું હાથ ચાલીને ચા પેલા પી મારી, ચા પાઈ પછી મેં હાલ તો હું તને દ્વારકા બેટમાં દર્શન કરવા લઈને અંદર ગયો ને ત્યાં ઓલો પૂજારી મને કે આને અંદર આવવાની મને. મેં કીધું તારી આને તો પેલા લઈ જઈશ, તું આને આવવાની ક્યાં ના પાડશ. પૂજારી બોલ્યો નહીં, કઈ આગો ગયો. અમે કૃષ્ણ હાલ કીધું તમે દર્શન કર્યા દ્વારકા, દર્શન કર્યા પછી ગયો મળ્યા. પછી પાછા એકવાર અમારે દ્વારકા જવાનું થયું. દ્વારકા જવાનું થયું ને એટલે આ બબુની વાત ઉપરથી વાત આવે છે. દ્વારકા જવાનું થયું ને એટલે મને કે કામ કરવાનું, તબિયત ખરાબ, કફ નીકળે એકદમ. કફ જેટલો કાઢે એટલું કૂતરા ખાઈ દે. એ જે જગ્યામાં રહેતો હતો ને એ જગ્યાનો માલિક હતો એને એમ કે મને આ લઈ આવી દે, આ લઈ આવી દે, ઓલું લઈ આવી દે. એટલે ઓલો એને ખીજાય, કોણ જગ્યાનો માલિક હતો ને એને ખીજાય કે ગાંડીના માગા માગ હું કરીશ. એમાં હું ગયો એટલે મને કે કામ કરો, મને કે એક સ્પૂન લઈ આવો. સ્પૂન એટલે ચમચી આપણી હોય ને એવી ન આવે, મોટી ચમચી આવે. તમે હોટલમાં જાઓ ને એની ચમચી અમુક મોટી હોય, લાંબી હોય આપણા કરતા. એ કે એ લઈ આવો. કીધું હા. પછી મને કે એક કામ કરો 500 ગ્રામ કાજુ લઈ આવો. વાંધો નહીં. પછી કે 500 ગ્રામ દ્રાક્ષ લઈ આવો, 500 ગ્રામ બદામ લઈ આવો. હું તો તરત દોડતો જઈને લઈ આવ્યો. પછી મને કે મેં કીધું હા, મેં કીધું મને કે હું આ દેહમાં નથી કે, અને હું આ બધા ખેલ કરું છું. આ જેટલા રહ્યા ને એટલા બધા મારા ખેલ છે, રમત કરું છું, મારે કાંઈ મતલબ છે જ નહીં. ચોખ્ખા સંબંધ કે જે કાંઈ રહ્યું ને મારી રમત છે. ઉડી ગયું.
ઉડી ગયું. મેં ના પાડી મારી પાસે આવ્યો, મારી નાખું જોબ મારી નાખું એટલે સંતો મહાપુરુષોની ગતિ છે ને એ આપણે બાહ્ય ક્રિયાથી કોઈ દિવસ નક્કી ન કરીએ છીએ. કોઈ દી નક્કી. એમાંય પરમહંસની જે કાંઈ વાતાવરણ હોય અથવા પરમહંસ ગતિ વાળો હોય, કોઈ પણ હોય, પછી આદ્ય શક્તિ હોય, રામકૃષ્ણ હોય, બીજા કોઈ હોય, ઘણા એવા વિશ્વના કેટલાય શહેનશાહ હોય, એમ તમે બાહ્ય ક્રિયાથી નક્કી ન કરીએ. બાહ્ય ક્રિયા એની ઈ ખેલવાળી જ હોય. તમે એમાંથી તમે એને નક્કી કરો કે આ દાખલા તરીકે કોઈ એવો શહેનશાહ હોય, શહેનશાહની આપણી વાત નથી, મારી વાત નથી, કોઈ એવો શહેનશાહ, કારણ કે હું તો હજી આ સ્થિતિ આપણે તો કાંઈ નથી એમ કહી તો હાલે, આપણે કાંઈ નથી, હજી હાયલા જ નથી એમ કહું તો હાલે. જો કબૂલ રાખો, હજી આપણે હાયલા જ નથી એમ. હું હમણાં તમને કહું, જંગલમાં ગયો હતો, નાગબાઈ માન્ય ભજન કર્યા ને પછી 2 વાગે નીકળ્યા. એમાં જી એક હરેશભાઈ હતા. હરેશભાઈ કરીને ગાડી ચલાવે, આના મિત્ર હતા શ્રવણ મહારાજના. એ કે મયુર બાપુ આવ્યા હોય ને કે સિંહ તો આજ તમને ગમે એમ કરીને દેખાડવા જ છે, તમે આવ્યા હો ને સિંહ નો દેખાડો એવું બને કે રાતના 2:30 વાગે અમે નીકળ્યામાં. એની ગાડી મોટી હતી. જંગલમાં ફરતા 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 એમાં હું માળી અત્યારે જંગલમાં ફરવું એ કાયદેસર નથી એમ. અમુક જગ્યાએ ફરી ગઈ, પણ તમારે ગાડી લઈને ફરો ને તો વાંધો નહીં, પણ તમે ગાડીની બહાર નીકળીને તમે નીચે લઈ જાવ ને એની કેડીમાં તો તમે ગુનેગાર બનો. હવે ઈ ભાઈ એટલું બધું અનુભવી ને કે 2 બેટરી નાની આવડી, બેટરી ચાર્જ કરી લીધી ફૂલ, શેડો પડે 2 બાજુ, આ બાજુ પડે ને આ બાજુ પડે, મોટી ગાડી અર્ટિકા મોટી. અમે ગયા, ગાડી હલાવે 2 ની સ્પીડે. કેટલાની સ્પીડે? 2 ની સ્પીડે ગાડી હલાવે. મને કે મારણની સુગંધ તો આવે જ છે, સિંહ આટલામાં છે. હવે આપણે એક કામ કરીએ, આગળ જઈએ, અડધી કલાકમાં સિંહ આવી જાય. એ ઝાડી હોય ને, ઝાડીની અંદર ગોતતો 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 મને કે જો એરિયા સિંહ 4-5 સિંહ દેખાય. સિંહો નહોતી, સિંહ બચ્ચા મને કે જો બચ્ચા હતા. એમાં એક ગઢવી દોડાયો. ઈ હે ને આમ જરાક આમ ઈ કે ઈ બાજુ જામાં ઈ આપણી પાસે આવશે સિંહ. ઓલો સમજો નહીં. પછી સિંહ છે ને આ છે ને કોઈ દિવસ સિંહની સ્વતંત્રતા જોટવાય નહીં. અને અમે તો ગાડીમાં જ બેઠા બેઠા જોયો સિંહ, કાંઈ કરી કેવા સિંહ. મજા આવી, બહુ મજા આવી. કહેવાનો મતલબ હું છે, ત્યારે જો હું કહેવા માંગતો હતો ભૂલી ગયો, ત્યારે હું બેઠો હતો અહીંયા, અમે જરાક વાર બાથરૂમ જવા માટે બહાર નીકળ્યા, ત્યારે મેં આમ વાતાવરણ જોયું. આપણને તો કૃષ્ણએ કીધું અનહદ છીએ આપણે, અને ઓલા ભાઈ કહેતા હતા પ્રકૃતિનો આનંદ માણવો, પરમાત્માનો. સિંહનો નિયમ શું હોય એ મને ભાઈએ કીધું. મને કે સિંહને 500 જણા હોય, અને જો એક કાકરી કોઈ મારે ને તો એ 500 જણામાં જેને કાકરી મારી હોય ને એને મારી નાખે. 500 જણા એકારે હોય, બસ આખી ઉતરી હોય, બસ ઉતરી હોય, એમાં જો એક જણો કાકરી મારે ને સિંહને, એટલે જેને કાકરી મારી હોય ને એને જ મારી નાખે. હવે અહીંયા માલધારી હોય, ગાયું ભેંસ હોય. હવે માલધારી હોય ને એની ગાયું ભેંસ, એના છોકરાઓ લાકડી લઈને સિંહને મારે, કાઢે સિંહને, પછી એને ગાયડું દે, કદાચ એને પાણા મારે, તો સિંહ કોઈ દી એને ન મારે. ઈ કે હું તમારો રોટલો ખાઉં છું, તમારી ભેંસો ખાઉં છું, તમને મારે ન મારે. ગમે એમ કરે ને માલધારીના છોકરાને કઈ ન કરે, કોઈ દી ન કરે. એની ખાનદાની તો જો, જેને મારવું છે એ તો ગમે ને માર નાખે. બીજું સિંહ હોય ને એટલે આમ બેઠો હોય ને, તમે એનાથી ગમે એટલા દૂર હો, એ તમારી બધી વસ્તુ જાણી જાય, કોઈ દી ભૂલ ન કરે. કારણ કે પરમાત્મા ને પ્રકૃતિ યારે ઓતપ્રોત હોય. કૃષ્ણ પરમાત્માએ ક્યારે કીધું સિંહ છે હું છું? વિભૂતિમાં આવે. પરમાત્મા અને પરમાત્માની પ્રકૃતિ એની યારે એકતા હોય.
એટલે મનુષ્ય એટલો બધો એકતા નથી હોતો, કારણ કે આ સંસારની બાજી એટલી બધી અઘરી છે, એમાં આપણી શક્તિ છે ને પ્રકૃતિ હારે ને પરમાત્મા હારે નથી રહેતી, વેચાઈ જાય છે. આ સંસારની માયા એમ કઈ તો હાલે. સંસાર એટલો બધો અઘરો છે કે એમાં એટલો બધો પ્રકૃતિ અને પરમાત્મા હારે ઓતપ્રોત નથી રહી શકતો, કારણ કે ઓલી માયા છે ને એ આપણને ફેરવા કરે. એટલે શું જુદું 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 થાય, ઓલા લોકોને જુદું જુદું ન થાય, એક જ થાય. કારણ કે ઈ નેચરાલિટી હોય, નેચરાલિટી, કુદરતી વાતાવરણ, કુદરતનું વાતાવરણ, કુદરતી વાતાવરણ. સાધુ મહાપુરુષો એકાંતમાં રહે એનું કારણ, એકાંતમાં રહેવાનું કારણ કે ઈ પરમાત્માની હારે એનું નિરંતર વાતાવરણ રહે. એકાંત વધારે છે. અથવા ત્યારે હું બેઠો હતો ત્યારે મને જે 5-10 મિનિટ જે અનુભૂતિ થઈ છે, મને એમ થયું કે આ સંસારમાં કાંઈ નથી. તમે એકવાર તમે બહાર નીકળી જાઓ ને, હું ઘર બહાર છોડીને નીકળી ગયો હતો એકવાર, મને યાદ છે 23 દિવસ પછી જયારે મેં મારા તક્ષશિલાના ફ્લેટમાં પગ મૂક્યો ને, ત્યારે મને એમ થયું કે મેં આ નરકમાં પગ ક્યાં મૂક્યો. વિચાર કરો, 23 દિવસ ઘર બહાર છોડીને નીકળી ગયો તો કાયદેસર. મેં કીધું હવે પાછો આવીશ નહીં. પછી મા બાપ, ગુરુ, મારી ફરજ હતી, હું પાછો આવ્યો 23 દિવસે. કેટલા 23 દિવસ નક્કી જ, પાછું રિટર્ન થવાનું જ નહોતું, એમ મારે પાછું આવવાનું જ નહોતું, સાધુ જ બનવાનું હતું, સંસારનો ત્યાગ જ કરવાનો હતો, અને ત્યાગ કરીને નીકળી ગયો હતો. પછી 23 દિવસે મેં તક્ષશિલા, અહીંયા કોઈ જાતનું કાંઈ વાતાવરણ ન હોય એવું તક્ષશિલા, એના ફ્લેટ ની અંદર મેં પગ મૂક્યો ને, ત્યારે મને એમ થયું કે હું ક્યાં હતો ને ક્યાં આવી ગયો, નરકમાં મારે આવવાનું. કેવા હું માંગુ છું ખબર છે? જે સાધુ સંતો મહાપુરુષો એની જે સ્થિતિ છે ને એટલી બધી ઊંચી છે ને કે એની સામે સંસાર છે ને કાંઈ નથી. એમ કઈ ખાલી વાર્તા નથી, એમ ખાલી આપણે એમ કે આ વાર્તા છે તો ભૂલ કોઈ દી ન કરતા, ખાલી વાર્તા નથી. મહાપુરુષોની સ્થિતિ છે ને છે. હવે આપણે સંસારમાં એની સ્થિતિ કેળવવાની છે. જો એક વસ્તુ યાદ રાખજો, કચરો છે, કચરા સિવાય કાંઈ નથી. રાગ, દ્વેષ, મારું, તારું, પોતાનું, બીજાનું, ત્રીજાનું, આ બધો કચરો છે. પરમાત્મા એક જ છે. તો આ કચરો ક્યાંથી આવે છે? કચરો જ છે ને. મને મારું તારું થાય તો એ કચરો નહીં. મને મારું તારું થાય તો એ કચરો નહીં, કચરો જ છે. તો કચરો છે તો એમાંથી આપણે ઉપર નથી ઉઠતા. એનું કારણ આપણી અંદરની સત્સંગની, ભજનની ખાસ યાદ રાખજો. એક તો આપણે શરીર નથી એવું થોડુંક યાદ રાખીને જીવવું. શરીર છૂટ્યા પછી નહીં, શરીર છૂટ્યા પછી કાંઈ ભજન નથી, પછી તો તમે પરમાત્મા જ છો. શરીર છે ત્યારે તમને યાદ રહેવું જોઈએ કે હું શરીર નથી, એવું યાદ રાખીને થોડીક વાર જીવી શકાય. મને પગ દુખે તો હું રાડ પાડું છું, મને મારી માં હારું હારું શીરો ખવડાવે તો હું ખાઈ લઉં. ઈ સાધન છે, ભૂલ ન કરતા સારું જ ખાવાનું છે, અથવા કઈક મળે ખાવાનું છે. બધું જે કઈ જેવી જે વ્યવસ્થા, ન મળે તો કઈ ચિંતા નથી, મળી જાય તો કઈ વાંધો નહીં. બધી વસ્તુ સાધન એની જગ્યાએ જરૂરી છે, સાધન એની જગ્યાએ બરોબર છે. આપણને એકવાર યાદ રહીએ કે આપણે શરીર નથી. એમ પગ દુખે તો હું રાડું પાડું છું ભાઈ, ભૂલ ન કરતા. હું કાયદેસર રાડું પાડું છું. શરીર મારું તૂટે ને માં તો રાયડું પાડવાની જ છે, એવું ન હાલે. રાયડું પાડવી પડે તો પાડવી પડે, પણ આપણને યાદ રહીએ અંદરથી કે આપણે શરીર નથી, એવું સ્મરણ રહીએ. બીજું, આત્મ સ્વરૂપમાં સ્થિતિ થાય છે. હું કામ આપણું જીવન બગાડી? મારું શરીર છૂટે એટલે બીજા કોઈને ફેર પડે, તો તારું શરીર છૂટશે એટલે કોઈને ફેર પડશે. તો હું કામ આપણે આપણા સ્વરૂપમાં ન રહી? આપણું પોતાનું ભજન આપણે શું કામ ન કરી? આપણું પોતાનું ભજન કરવામાં આપણે આળસ શું કામ કરી? અંદરથી ક્રિયા હારે કાંઈ મતલબ નથી, ખાવ પીવો જે કાંઈ હોય એની હારે કાંઈ મતલબ નથી, પણ આપણું અંદરનું સ્મરણ, અંદરનું ભજન, અંદરની સ્થિતિ, એમાં કોઈ દિવસ ફેરફાર થવો જોઈએ નહીં. એ આપણું અંદર સુરતા, આપણને ટેવ પડી જવી જોઈએ. આપણી અંદર પરમ તત્વની સ્થિતિ. દાખલા તરીકે મને એવું યાદ રહેવું જોઈએ કે મારે શરીર નથી,
અત્યારે, પછી નહીં, થોડીક વાર તો થોડીક વાર. દુકાનદારની જાઓ તમે તો તમે ક્યાંક ચીજ માગો છો એને, તો તમે એ ચીજ લ્યો છો અને પૈસા તમે એને લ્યો છો, એટલે પૈસા તમે છોડો છો અને એના બદલામાં ઓલી ચીજ તમે લ્યો છો. એમ તમને આ ભાઈ કે શરીર છોડવાની વાત કરે છે, તો શરીર છોડશો તો પકડશો શું? શબ્દ કો પકડો છો, શબ્દ પકડી ગયો છે. શબ્દ આખી વસ્તુ જુદી છે. સિંહ એક શબ્દ જ છે, પણ શબ્દમાં સિંહ નથી, અને સિંહ વગરનો શબ્દ વગરનો સિંહ નથી. દીપક જરા મંદિર में जैसा शब्द का रंग. तो जैसा दीपक धरा मंदिर में वैसा शब्द का रंगा, देखा हो तो कहीं बताओ मोती कैसा रंगा. હરેશભાઈ ના પાસે જે બેલેન્સ છે એ જ બેલેન્સ હરેશભાઈ ને કામ આવે, બીજા નહીં. પછી બેલેન્સ વાપરે ને કોઈને કામ આપે એ એની વાત છે. ભૂપેનભાઈ ના પાસે જે બેલેન્સ હોય એ જ ભૂપેનભાઈ ને કામ આવે. એમાં ધવલ ની બેલેન્સ ન હાલે, ધવલ ને એની બેલેન્સ કરવી પડે. આત્મકલ્યાણની વાત કરું છું, હું પૈસાની વાત નથી કરતો. નીલકંઠ વર્ણીને કીધું એમાં તારી જેટલી બેલેન્સ એ જ તારી. કે આ હદ છે ને, હવે અહીંયા જંગલની હરસોડ થાય છે, તમે ન જાઓ તો સારું. તો મારે કોઈ વેરી નથી કે એ નીલકંઠ વર્ણી એ રસ્તે હાયલા, પછી થાક્યા એટલે શરીર દુબળું હતું આવ, એટલે એક ઝાડ નીચે બેઠા. થોડીક વાર ડાલા મથો આવ્યો તો એના ચરણ ચોમી પ્રદક્ષિણા ભરીને વયો ગયો, કઈ કર્યું નહીં. ને કર એ જગ્યાએ બીજો હોય, એ જગ્યાએ બીજો હોય તો કપડા બગડી ગયા હોય. મારો અંતરાત્મા એમ કે છે, સંસાર કોઈ દી ઉપર ન ઉઠાવે. સંસાર કોઈ દિવસ ઉપર ઉઠાવે નહીં, નહીં અને નહીં. અને મોહનો નાશ ભજન સત્સંગ વગર થાય નહીં, ઈ લખી લેજો. ભજન સત્સંગ વગર કોઈ દિવસ મોહનો નાશ થાય નહીં. અને મોહનો નાશ નહીં થાય, અંદરથી મોહનો નાશ નહીં થાય, તમારી અંદરની તમારી ગતિ તમારે જોવી પડે. પોતાની ગતિ પોતાને જોવી પડે. મારે મારી ગતિ જોવી પડે. બીજું, જીવનમાં કોઈ દિવસ બને ત્યાં સુધી, કાલે જ મેં વાત કરી હતી, આ માળીના હાથનું ખાવ છું ને, માળી મને રોટલો કરે, મારે માળી આ દગો ન કરે. જેનો રોટલો ખાતા હોય આપણે, એની હારે દગો કરાય નહીં. તમે ભલું ન કરો તો કાંઈ નહીં, પણ ગુરુ તો કોઈ દી કરતા નહીં. ગુરુ ને ચેલો હતા, પછી એક ગામમાં ગયા હતા સત્સંગ ભજન કરવા, અને પછી અહીંયાથી રજા લઈ નીકળ્યા. હવે સંધ્યા ટાઈમ જંગલમાં થયો, એટલે ગુરુએ કીધું આ ભજન કરવા બેસશો ને, કે તો હા. ગુરુજી કે આમાં નજીક જ છે, અહીંયા વયા જાય તો કે નકામાં હિંસક પ્રાણીઓ બધા પાછળ ગયા એટલે પછી નીકળે. તો આપણે સત્સંગનો ટાઈમ થઈ ગયો હોય, સંધ્યા ટાઈમ, જો તો આમાં ઝાડે તું બેસી જાય, આ ઝાડે હું બેવું. કે હા, એ ગુરુજી બેસી ગયા, નાકડી દોંડી ઉપર એને ધ્યાન રાખ્યું અને ધ્યાન લાગી ગયું એને. ચેલો છે આમ ચકડ વગર બધે જોવે, ત્યાં સિંહ દણો સંભળાણી, એટલે ઉપર ચડી ગયો ઝાડ ઉપર. પણ ત્યાં જોયો ખરા સિંહ આવતો, એટલે કે હવે ગુરુજીનું આવ્યું ભાઈનું કે આવ્યો સિંહ આવ્યો. એટલે ગુરુજીના પગ ભૂંગ્યા, જીભથી ચાટ્યા, પ્રદક્ષિણા પાસ ફેર્યો અને પછી વયો ગયો જંગલમાં. એ મારું બેટું ગુરુજી કઈ કર્યું નહીં કે ઠીક. એટલે સિંહ વયો ગયો. પછી સિંહનું એવું છે કે જે જગ્યાએ એ પાછો ન આવે, એનો નિયમ છે. કેમ કે તીર જે છે ને એ છૂટે ને, પછી એવડું તીર કોઈ પાછું આવીને છૂટે નહીં કોઈને. એ છૂટ્યું એટલે છૂટ્યું, એ ક્યાંક લાગે પણ એ પાછું ન ફરે.
એવી રીતે સિંહ છે ને એ એક જગ્યાએ નીકળી ગયો એટલે એ જગ્યાએ પાછો ન આવે. આ એ નિયમ છે. એટલે બોરદઈના મહંત છે એ કંચનની વાત કરતા હતા કે સવારમાં ગોવાતીને કહી દે કે ખમો હું પેલા બેટરી લઈને જઈ આવું કે એના પગલાં ક્યાં છે. એટલે એ જાય તો પછી આમ હાલતા એને ખબર પડી જાય કે આ રસ્તે ગયા છે. એટલે આવીને ગોવાતીને કે આજે બેટા આ ભેંસના ધણને આ સાઈડમાં લઈ જાજો કે ન્યાય નહીં આવે. હા, તો પછી ઘટના એવી ઘટી. શું વાત કરતો તું? સિંહ એક જગ્યાએ હવે હા તત્ર હેઠો ઉતરી અને પોતામાં બે ગયો. એમાં ગુરુજી આંખ ખોઈ લીધી. ગુરુજીને એમ કે બિચારી ધ્યાન ધરે છે. તત્ર ઉભો થયો. કા ગુરુજી? તો કે હા, લાવો થેલો, લાવો ચીપ્યો. એ થેલો ચીપ્યો લઈ લીધું. ગુરુજી પાદુકા પહેરી લીધી અને ટટક હાલવા માંડ્યા. એમાં ગામ આવી ગયું નજીકમાં. તો અહીંયા એક ગાડું હાલે એટલો જ રસ્તો. હવે આ લખણકોટો છે ને ચીપી આમ આંગળીમાં રાખી અને ફેરવે ને તે એમાં એ ચીપીઓ છે ને એ ઝાડમાં મજબૂડો હતો ને એને વાગ્યો તો ઉડી માખી ઉડી તો ગુરુજી નાક છે ને એ 4-5 ચોઈટી, ગાલ પાસે ચોઈટી, ગળે ચોઈટી અને બટકા ભરી રહ્યા. ગુરુજી કે કા રી બળતરા થાય છે? નાક થઈ ગયું આવડું અને આ ગરુ પાસે સોજી ગયું, ગાલ સોજી ગયા અને આંખ આમ જોવો તો બંધ થઈ ગયો એને. હા, એ તો ઓલો વિચાર કરે છે કે સિંહ આવ્યું તો કઈ ન થયું અને આવી માખી 2-4 કરી એમાં તો બોકા હો આ સીમ ગજવી નાખી. હવે અત્યારે કઈ નહીં, જ્યાં પડાવ કરશું ને આમાં પૂછી લેવું છે પેલા વહેલું. નજીકમાં જ આવી ગયું ઘર તો પછી અહીંયા પડાવ કર્યો. એ ગુરુજી મને અચરજ થાય છે કે શું તમે ધ્યાનમાં બેઠા હતા તો એ સિંહ આવ્યો, તમને કાંઈ અસર ન થઈ અને તમે ધ્યાનસ્થ હતા. સિંહે તમને પગને ચૂમો, 5 ફેરા પછી વયો ગયો પુનરુદાતો. અને આ માખી મજબૂરાની મને ખબર નહીં ને હું આમ હલાવતો હતો, જીભ્યો ફેરવતો હતો. એ જીભ્યો ફટ દેનારો એને લાગ્યો અને માખી ઉડી. હું આગળ નીકળી ગયો તો મને માખીએ કાંઈ ન કર્યું, પણ તમને આ નાક હોજાડી દીધું, ગાલ હોજાડી દીધા, ગળું હોજાડી દીધું. તો મને વિચાર થાય છે કે સિંહ બીજના નહીં અને આ એક માખીથી બોકા નાખવા માંડ્યા. તો એનું શું કારણ ગુરુજી? એટલે કારણ લેવા જેવું છે કે જ્યારે હું ઝાડ બેઠો હતો અને ધ્યાન થતો હતો 14 લોકના નાશનું, ત્યારે આખા વિશ્વનો નિયંતા મારા ભેગો હતો. અને અત્યારે માખી ગળી ત્યારે ગાલા વેલા ગાંડીના તું મારા ભેગો છો. એમાં મારા આવું છે. બોલો સદગુરુ મહારાજ જય જયરામ દીજો ભાઈ.